ડભોઈ નગરમાં પાણીજન્ય રોગચાળાનો વકરતો વાવર, દૂષિત પાણી તેમજ ગટરના ઉભરાતા પાણીના પરિણામે ઝાડા ઉલટી અને રોગચાળાની સ્થિતિ. લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા હોય શાસક સાથે વિપક્ષ પણ મૌન મુદ્રામાં. મુખ્ય જિલ્લા અધિકારીની સૂચના મુજબ તા. 2 થી 14 ઓગસ્ટ સુધી તાલુકા આરોગ્યની ટીમે નગરમાં હાથ ધરી હતી કાર્યવાહી. એક તરફ તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ નગરમાં પાણીના 3 સેમ્પલમાંથી 2 પાણીના સેમ્પલ બિન પીવા લાયક હોવાના આવ્યા હતા રિપોર્ટ. ગટર ડ્રેનેજ 21 સ્થળે લીકેજ તેમજ 5 સ્થળે પીવાના પાણીની લાઇન લીકેજ મળી આવી હતી. છેલ્લા 12 દિવસમાં ઝાડાના 62 કેસ તેમજ ઝાડા ઉલટીના 20 કેસ નોંધાયા, જેમાંથી ઝાડા ઉલટીના 10 દર્દીઓને વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરાયા. ડભોઈ સીએચસી ખાતે 48 દર્દીઓને સારવાર અપાઈ, જ્યારે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા 24 લોકોને ઘરમાં જ સારવાર આપી નગરમાં ક્લોરીન ટેબ્લેટનું કરાયું છે વિતરણ. તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું, નગરમાં પોલીસ સ્ટેશન પાસેની રાઇઝિંગ લાઇન તૂટી ગઈ હતી, જેના સમારકામમાં 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જેથી બંધ પડેલા 5 પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉભરાતી ગટરો અને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. સાથે જ નગરમાં ફેલાયેલા રોગચાળા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન મળી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો. माननीय मुख्य जिला आरोग्य अधिकारी श्री बड़ोदरा ની સૂચના અનુસાર તારીખ 2/8/2024 થી 14/8/2024 સુધીની કામગીરી કરેલ તાલુકા આરોગ્ય ટીમ દ્વારા કરેલ કામગીરીમાં કુલ પાણીના સેમ્પલ 3 લેવામાં આવેલ છે, જેમાંથી 2 બિન પીવા લાયક પાણીની માહિતી આવેલ છે, લેબોરેટરી ટેસ્ટમાંથી આવેલ છે, અને 1 પીવા લાયક છે. લાઇન લીકેજ માં ગટર ડ્રેનેજ લાઇનમાં લીકેજ 21 મળ્યા છે અને પાણી લાઇન લીકેજો છે 5 છે. તારીખ 2/8/2004 થી 14/8/2004 સુધી કુલ ઝાડાના મળેલ કેસ 62 છે અને કુલ ઝાડા ઉલટીના કેસ 20 છે, જેમાંથી 10 ઝાડા ઉલટીના કેસો એસએસજીમાં રેફર કરવામાં આવેલ છે અને સીએચસી ડભોઈ ખાતે 48 કેસોની સારવાર કરવામાં આવેલ છે. ઓપીડી બેઝ પર ઘરમાં ટ્રીટમેન્ટ 24 લોકોને આપેલ છે. ક્લોરીન ટેબ્લેટ વિતરણ જો છે કુલ 3425 કરવામાં આવેલ છે. આરસી ટેસ્ટ 18501, જેમાંથી પોઝિટિવ 17849 છે અને નેગેટિવ 1004 છે.